અરે હું પહોંચી ગયો છું. ના બે કહ્યું છે ને તને, હું કાલે જ નીકળી જવાનો છું. શું કામ આવી રીતે વાત કરે છે? હા, ચાલ હું તને ફોન કરું. સારું, બાય. કોનો ફોન હતો આદિત્ય? મારી એક ફોરેનની ફ્રેન્ડ હતી એનો. ફોરેનની ફ્રેન્ડ? એટલે કે ત્યાં તમે બહુ બધી ફ્રેન્ડ્સ પણ બનાવેલી છે? હા, મારી સાથે જ આઈ મીન એના થકું જ મને જોબ મળી છે. અરે વાહ, તો મારે પણ મેડમ સાથે વાત કરીને એમને થેન્ક યુ કહેવું જોઈએ. હું પણ વાત કરું? ના ના, કોઈ જરૂર નથી. કેમ? મને ઇન્ડિયા આવવા માટેની પરમિશન આપી છે, પણ એનું પણ એક રીઝન હતું. બાકી જોબ પરથી તો હું આવી શકું એમ નહોતો. એક કામ માટે મોકલ્યો જ મને. હા, તમે પણ એમને રિક્વેસ્ટ કરી હશે ને કે હું મારી વાઈફને બહુ ટાઈમથી નથી મળ્યો તો મને ત્યાં જવું છે. હા સારું, ચલો એ બધું છોડો. મારા માટે શું લાવ્યા? મને ખબર છે તમે છે ને મારા માટે બહુ બધી ગિફ્ટ્સ લાવ્યા હશો, કેમ કે મેં તમને કીધું હતું ને ફોનમાં કે મારા માટે પરફ્યુમ લાવજો, લિપસ્ટિક લાવજો, ત્યાંની બ્રાન્ડના બધા મેકઅપ કિટ લાવજો. એટલે મને ખબર છે અને તમને પણ મારી ચોઈસની ખબર છે. મને કેવું પહેરવું ગમે છે અને કેવી મારી ચોઈસ છે. તો આપો ને, શું લાવ્યા છો જલ્દી? જો એ બધું તો કંઈ નથી લાવ્યો, પણ જે લાવ્યો છું એ તને ખુશ કરી દેશે, આઝાદ કરી દેશે. તમે જે પણ લાવ્યા હશો ને એ મને ગમશે. હું આંખ બંધ કરું છું, જલ્દી આપો. હા, આપી દઉં છું ને, પણ પહેલા મારી એક વાત તો સાંભળી લે. શું હવે? હા, હું અહીંયા આવ્યો છું તો એ મેડમના કહેવાથી છે. કારણ કે એ નહોતા ઈચ્છતા કે મતલબ કે હું એમની સાથે ત્યાં જોબ કરું છું, એમની કંપનીમાં કામ કરું છું, એ મેનેજર છે. તો એમને જરા મારા માટે કામ હતું. કહ્યું કે ઇન્ડિયા જા. મેં કહ્યું મારા મેરેજ થઈ ગયેલા છે, મારી એક વાઈફ છે. એમને ન ગમ્યું. એમને ના ગમ્યું? આદિત્ય, આ તમે ગોળ 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 વાત ના કરો ને. જલ્દી મને ગિફ્ટ્સ આપો, પછી આપણે જમવાનું છે. મેં મારા હાથે તમારા માટે બધું જ જમવાનું બનાવ્યું છે. તમને ખબર છે આપણા ઘરે જમવાનું ભાભી જ બનાવે છે, પણ મારી ઈચ્છા હતી કે જ્યારે તમે આવ્યા જ છો ત્યારે હું મારા હાથે તમને જમવાનું બનાવીને આપું અને મારા હાથે જમાડું. આપણે બંને એક થાળીમાં. શું થયું આદિત્ય? આ તમે છે ને વિદેશ જઈને સાવ બગડી ગયા છો. પહેલા તો કેવું કરતા હતા, આપણી સગાઈથી મેરેજ વચ્ચેનો સમય હતો ને ત્યારે એક વીક ખાલી નહોતું જતું કે તમે ગમે તે બહાનું કરીને મારા ઘરે મને મળવા આવી જતા અને મારા માટે કેટલી બધી ગિફ્ટ્સ લાવતા, સ્પેશિયલી ચોકલેટ્સ. અને હવે તો કેવું છે કે મારા નસીબ એકદમ ખુલી ગયા છે. મારા પતિ વિદેશમાં અને મારા પિયરમાં પણ બધા સારા, પૈસાકીય રીતે ને બધી જ રીતે. તો હવે તો મને ખાધે પીધે અને પહેરીએ ઓઢીએ કોઈ વાતની કમી નથી. ભગવાન કરે બધાનું નસીબ મારા જેવું જ હોય. ઓકે ઓકે ઓકે, ગુડ. બહુ સારું વિચારે છે અને એના માટે થેન્ક યુ. વેલકમ. હવે ગિફ્ટ્સનું શું છે, તમારે નથી આપવી તો પછી ના પાડો. જો મને લગડાવવાની નહીં, તમે હંમેશા આવું જ કરો છો. પેલા બધું લઈ આવો, પછી હું માંગી માંગીને થાકી જાઉં ને ત્યારે આપો. એ ગિફ્ટ જોઈને તું બહુ ખુશ થઈ જઈશ. મને ખબર આપો છે. જલ્દી આપો ને. બોલો. આ શું છે આદિત્ય? એટલે કે તમે અત્યાર સુધી જૂઠું બોલતા હતા કે મારી સેલેરી ઓછી છે અને અહીંયા ખર્ચા બહુ થાય છે અને પૈસા નહોતા મોકલતા. લાગે છે કે તમે ત્યાં જ તે પ્રોપર્ટી ખરીદી લીધી હોય. પ્રોપર્ટીના પેજીસ છે આ કે? ના. તો પછી આદિત્ય, યસ. આ શું છે? ડિવોર્સ પેપર. ડિવોર્સ પેપર? હા, હું તને ત્યાં લઈ જઈ શકું એમ નથી. અને એમ પણ તારી પાસે આટલી મોટી ડિગ્રી પણ નથી કે તું ત્યાં સેટ થઈ શકે. સાચું કહું તો હું અહીંયા એ જ કામ માટે આવ્યો હતો. તું મને ડિવોર્સ આપી દે એટલે હું આ જે મેં વાત કરીને હમણાં ફોનમાં વાત કરતો હતો. તમે મજાક કરો છો ને મારી સાથે? મજાક નથી કરતો, હું સાચું બોલી રહ્યો છું. જો ગોપી, અત્યાર સુધી જે કંઈ પણ હતું બધું ભૂલી જા. તું તારી નવી લાઈફ ચાલુ કર. હું પણ એ જ કરી રહ્યો છું. ત્યાં ગયો પછી ખ્યાલ આવ્યો કે મારે લગ્ન કરીને ત્યાં નહોતું જવાનું. જો હું કદાચ લગ્ન કરીને ત્યાં ન ગયો હોત ને તો બહુ સારું હોત, કેમ કે અત્યાર સુધીમાં હું ત્યાંનો વતની થઈ ચૂક્યો હોત. તારા કારણે હું
અત્યારે અટવાઉં છું. અને એટલા માટે જ આજે મારી ફ્રેન્ડ કહું છું ને, એ મારી ફ્રેન્ડ નથી, ગર્લફ્રેન્ડ છે, જેને મને જોબ અપાવી, રહેવા માટે ઘર પણ આપ્યું છે. અમે સાથે જ રહીએ છીએ. અને રહી વાત તો હું એની સાથે મેરેજ કરવા માંગુ છું. પહેલાં તારી સાથે ડિવોર્સ લઈ લઉં, પછી હું એની સાથે મેરેજ કરીશ ને, એટલે હું હંમેશા માટે ત્યાં રહી શકીશ. ઇન્ડિયામાં આવવાનો મને કોઈ જ શોખ નથી. અને હું ઇન્ડિયા પાછો જ નથી આવવાનો, તો પછી આપણો કોઈ મતલબ નથી ને. સમજે છે ને હું શું કહું છું? આદિત્ય, તમે શું બોલો છો? તમને જરાય ભાન છે? તમે વિદેશમાં શું ગયા? તમે આપણા મેરેજને ભૂલી ગયા? મને ભૂલી ગયા? અગ્નિની સાક્ષીએ આપણે લોકોએ મેરેજ કર્યા છે, સાથે ફેરા ફર્યા છે, આ બધું તમે ભૂલી ગયા. તમે આવું કેવી રીતે વિચારી શકો? જુઓ આદિત્ય, આપણે વિદેશમાં નથી જવું. તમારે ત્યાં જવાની કોઈ જરૂર નથી. અહીંયા જે નોકરી મળે ને તમે એ નોકરી કરી લેજો. પ્લીઝ તમે મને છોડવાની વાત ના કરો. હું કેવી રીતે રહીશ તમારા વિના? મેં પ્રોમિસ આપી દીધું છે. અને પ્રોમિસ? તમને પ્રોમિસ નહીં પડી છે? મને થોડા દિવસની જ લીવ મળી છે. ત્યાં મેં એગ્રીમેન્ટ સાઇન કરી લીધો છે અને જલ્દી ત્યાં જઈને મારે મેરેજ કરવા જ પડશે. કરવા જ પડશે નો શું મતલબ છે? અને તમે નહીં કરો તો શું થઈ જશે? તમે કીધું કે મારી પાસે ડિગ્રી નથી એટલે હું ત્યાં ન આવી શકું. ડિગ્રીનો સવાલ નથી. સવાલ એ છે કે તમને મારાથી પ્રેમ નથી એટલે હું ત્યાં ન આવી શકું. હા તો એવું સમજ ને, નથી પ્રેમ. હું ત્યાં છે ને એને પ્રેમ કરું છું, તને નહીં. અને એટલા માટે જ એની સાથે રહેવા માંગુ છું લાઈફ ટાઈમ. બીજું કંઈ સાંભળવું છે? હા તારું છે ને ઇમોશનલ ડ્રામા બંધ કર. ટિપિકલ. ટિપિકલ? હા ટિપિકલ છું હું. ટિપિકલ ઇન્ડિયન વુમન. ઓકે, જલ્દી સાઇન કરી દેજે એટલે હું જાઉં. ટિપિકલ વુમન? હા, ટિપિકલ વુમન જ છું હું. કેટલા પૈસાદાર હોવા છતાંય હું આ સાડીમાં ફરું છું, તમારા નામનું મંગળસૂત્ર પહેરું છું. ટિપિકલ જ છું હું. અને એટલે જ હું કોઈ છૂટાછેડા કરવાની નથી, કોઈ સાઈન નથી કરવાની હું. આદિત્ય, મમ્મી, પેલા લોનવાળા ભાઈ સાથે વાત થઈ ગઈ છે. હું એને મળીને આવ્યો અને બધું થઈ જશે. અને જો બધું વ્યવસ્થિત થઈ જાય તો લગભગ મહિને 2000 જેવો ફાયદો થશે. અને સારી વાત એ છે કે આદિત્ય પણ અહીં આવી ગયો છે. એ આવ્યો છે તો એની સાથે પણ બધું ડિસ્કસ કરી અને આપણે આ મેટર સુલટાવી દઈશું. એ જાય ને પહેલા આ બધું પતાવી દઈશું. હા બરાબર છે. અને એટલે સાઈ સિક્કા એ બધું હજી તો એ બાકી છે થઈ ને? જશે. ભાઈ. અરે શું કે ભાઈ, થાક ઉતરી ગયો ને? હા, જો તમે લોકોને એક વાત કરવાની હતી. હા, આદિત્ય, પ્લીઝ આવું ન કરી શકો મારી સાથે. વાત કરી રહ્યો છું ને અહીંયા. હા, પણ હું પણ વાત જ કરવા આવી છું અહીંયા. મારી વાત તો સાંભળો. જો તમે આ ડિસિઝન જે લીધું છે ને એ ઉતાવળમાં લીધું છે. એક વખત તો તમે વિચારો. તમે આપણા સંબંધને આવી રીતે ખરાબ ન કરી શકો આદિત્ય. અને એ પણ એવા વ્યક્તિ માટે કે જેને હજુ તમે હમણાંથી જ ઓળખો છો. અને આપણે મેરેજ કર્યા છે. મિનિટ, આ બધી શું વાતો ચાલે છે? સંબંધ અને અંત ને આ શું કહે છે આદિ? જો રોનકભાઈ, તમે અમને સમજાવો ને. તમે તો એમના મોટા ભાઈ છો ને, એમને તમારી વાત માનવી જ પડે ને. તમે હંમેશા કહેતા હોય છો ને કે અમે મોટા છીએ. તો આજે તમે મોટા છો તો તમે એમને સમજાવો ને. મારી સાથે કેવી વાત કરે છે. અરે પણ કે તો ખરી, ક્યારની મોટા છો, સમજાવો, એને સમજાવો, આમ કરો. પણ શું વાત છે? કઈ મુદ્દો કે તો અમે સમજાવીએ ને. મમ્મી, આદિત્ય મારી સાથે ડિવોર્સ લેવાની વાત કરે છે. શું? હા, અને એ પણ એના માટે થઈને કે જે વિદેશમાં કોઈ છોકરી છે જેમની પાછળ પડેલી છે, જેને નોકરી આપી એમને, એના માટે થઈને મને છોડવાની વાત કરે છે. ભાઈ, આ તો વ્યાજબી વાત નથી ને. અમારા બંનેના મેરેજ થયા છે. એ વિદેશ શું ગયા એ મને ભૂલી કેવી રીતે શકે? એટલે ભૂલી પણ શકે. શું કામ પણ? માણસ છું, મને એની સાથે પ્રેમ થઈ ગયો છે અને હું એની સાથે રિલેશનશિપમાં છું. અને ઇવન એ મારી હંમેશા મદદ કરે છે. રહેવા માટે મકાન આપ્યું છે, અમે લોકો સાથે રહીએ છીએ. જોબ પણ, એમાં એ મેનેજર છે. તો સીધી વાત છે, એનાથી સારું ફ્યુચર શું હોઈ શકવાનું છે ભાઈ? ખાલી ફ્યુચર તમે જોવો છો, એ નથી જોતા કે અહીંયા તમે મૂકીને કોઈને ગયા હતા. અને હું પણ આવું કરી શકતી હા, હતી. એ જ તો મારી ભૂલ થઈ ને. તારી સાથે લગ્ન કરીને હું વિદેશ ગયો. હા, લગ્ન કર્યા પહેલા જતો રહ્યો હોત ને તો આ કઈ બબાલ જ ન થાત. હા, પહેલા જતો રહ્યો તો કઈ બબાલ ન થાત.
પણ હવે તારા લગ્ન થઈ ગયા છે, એ તારી પત્ની છે અને એના પ્રત્યે તારી કંઈક જવાબદારી છે જે તારે નિભાવવી જ પડશે. તું આ રીતે એને છોડી ન શકે. હું એને અપનાવી પણ નહીં શકું, હું એને ક્યારેય મારી સાથે પણ નહીં રાખી શકું. તો સીધી વાત છે ને, જેને હું ક્યારેય મળી નહીં શકું, જેની પાસે હું આવી નહીં શકું, જેને હું ત્યાં લઈ નહીં જઈ શકું, તો પછી એનું કામ શું છે? તો આપી દઈને ડિવોર્સ. શું કામ ને આપી દો ડિવોર્સ? આદિત્ય, તમે કયો એવી રીતે બધું નથી થતું. અને તમે કોઈને પ્રેમ કરો છો, હું તો નહીં ને. હું તો એમની રાહ જોઈને બેઠી હતી ને ભાઈ, કે એ પાછા આવે વિદેશથી. તો તને કોણ ના પાડે છે? કરી લેને બીજા લગ્ન. મેં તને કહ્યું તો ખરા કે તારી લાઈફ ફરીથી શરૂ કર. આદિ, હવે તું અહીંયા આવી જ ગયો છે ને, હવે આપણે ત્યાં જવું જ નથી. બસ આ તારું બંધન છે ને, તારે અહીંયા જ એને નિભાવવાનું છે. આમ કરી નાખ, આમ કરી નાખ, શું છે આ બધું? એવું? સાચી વાત છે મમ્મી. હવે આપણે એને અહીંયાથી જવા જ નથી દેવો. ત્યાં જાય તો પેલી છોકરીને મળે ને. તારે અહીંયા જ રહેવાનું છે ભાઈ. બિલકુલ નહીં મોટા ભાઈ. હું હવે ઇન્ડિયા ક્યારે પાછો નથી આવવા માંગતો અને આવીશ પણ નહીં. તમે લોકો મને જવા નહીં દો એમ તમે મને રોકી શકશો નહીં. હું કાલે જ જઈ રહ્યો છું. એણે તને મદદ શું કરી? એણે તને લોન શું અપાવી કે તું એનો થઈ ગયો? અહીંયા આને તું મૂકીને ગયો તો આ તારા વગર કેટલી તડપતી હતી એ તને કાંઈ ખબર જ નથી પડતી. અને એના મા બાપને અમે શું જવાબ આપશું? અચાનક અહીંયા આવ્યો એનું પણ કઈ કારણ હશે ને. આ એક જ કામ હતું, ડિવોર્સ લેવા માટે. બીજું કઈ કામ નહોતું. બાકી અહીંયા આવત જ નહીં. આદિભાઈ, પણ તમે આવી રીતે ના કરી શકો. તમને ખબર છે ને કે હિન્દુ ધર્મ પ્રમાણે જ્યારે તમારી પત્ની હયાત હોય ને ત્યારે તમે બીજા લગ્ન ન કરી શકો. અને જો ગોપી કદાચ કેસ કરી દેશે ને તો તમારું આ વિદેશનું પણ કેન્સલ થઈ જશે. હે, ક્યારે એવું નહીં કરી શકે. પણ અને રહી વાત, હા ઇન્ડિયા હોય તો કેસ લાગુ પડશે ને. હું ફોરેન જતો રહીશ, બીજા લગ્ન કરી લઈશ તો ખબર પણ નથી પડવાની. આ તો સારું છે કે હું કહેવા માટે આવ્યો કે એની લાઈફ ન બગડે અને આખી જિંદગી મારી રાહ ના જુએ. અને એટલા માટે જ કહી રહ્યો છું. ડિસિઝન મેં લઈ લીધું છે. તમે લોકો મને કોઈ સમજાવશો નહીં પ્લીઝ. મેં નક્કી કરી નાખ્યું છે, હું ગોપી સાથે નથી રહેવાનું. ગોપી, તું તારો ફેસલો કરી નાખજે, સહી કરી દેજે. કાગળિયા તને ખબર જ છે. આદિ, રોનક, આદિ મારી વાત સાંભળ. રોનક, કે આ મારી મત ફરી ગઈ હતી કે મેં એને વિદેશ નોકરી કરવા મોકલ્યો. આવી ખબર હોત ને તો એ બેવને હું સાથે જ મોકલત. એકલો જવા જ ન દે. સાચી વાત છે. ગોપી આદિભાઈને બહુ જ પ્રેમ કરે છે. આદિભાઈ તો એની સાથે રહી લેશે, પણ ગોપીનું શું થશે? એ તો આદિભાઈએ એક સેકન્ડ પણ વિચાર ના કર્યો. ના ના, તમે લોકો ચિંતા ન કરો, અમે એને સમજાવશું. બસ ભાઈ, કઈ સમજાવવાની જરૂર નથી. સમજાવટથી સંબંધો નથી ચાલતા, લાગણીઓથી સંબંધો ચાલે છે. તમે સમજાવશો તો લગભગ એ સમજી જશે. પણ જે એના દિલમાં ઘર કરીને બેઠી છે એ છોકરીને તો એ ક્યારેય નહીં ભૂલી શકે ને. એના કરતાં તો સારું છે કે એ વિદેશ જઈને છોકરી સાથે લગ્ન કરે અને ત્યાં જ ખુશ રહે. આ તો એમની ભલાઈ કહેવાય ને કે એમણે અહીંયા આવીને મને જાણ તો કરી, નહીંતર એ ત્યાં શું કરે છે મને કેવી રીતે ખબર પડે? ગોપી, તું મને એક વાત કહે. તું રોજ અમને કહેતી હતી કે રાતે હું એની સાથે વાત કરું છું, તો ત્યારે તો એ સારી રીતે વાત કરતો હતો ને? બીજી કોઈ છોકરીનો ઉલ્લેખ નહોતો કરતો ને? વાતો તો કરવા માટે બધા કરતા જ હોય છે ને, પણ જરૂરી તો નથી ને મમ્મી કે વાતો કરતા હોય એ વ્યક્તિ એના દિલમાં એ હોય. બની શકે કે એક ફ્રેન્ડની જેમ જે મારી સાથે વાત કરતા હોય, પણ ક્યારેય એમણે મને સામેથી ફોન નથી કર્યો. ફોન તો હંમેશા હું જ કરતી, અને એ પણ 10 ફોન એક ફોન ઉપડતું. મને લાગતું કે એ ત્યાં કામમાં હોય, એમને કામનો લોડ વધારે હશે એટલા માટે. મને નહોતી ખબર કે એમના હૃદયમાં પ્રેમનો લોડ વધી ગયો છે. જે પણ હોય મમ્મી, મને માફ કરજો. પણ ગોપી, મેં તમારા લોકો સાથે એટલો ખરાબ વ્યવહાર કર્યો છે, છતાંય જ્યારે અત્યારે મારો ખરાબ સમય આવ્યો ત્યારે તમે બધાએ આદિત્યને કહેવા માટે ઊભા રહ્યા, એને સમજાવવાની કોશિશ કરી. સમજ્યા કે ના સમજ્યા એ તો મારી કિસ્મત, પણ તમે કોશિશ તો કરીને. ભાઈ, મેં હંમેશા ભાભી સાથે ખરાબ વર્તન કર્યું, છતાંય ભાભીએ મારી સાથે હંમેશા નિર્મળ વ્યવહાર કર્યો. હું તમારા બધાની માફી માંગુ છું. મને સમજાઈ ગયું છે કે પૈસાનો પાવર કોઈ મહત્વ નથી ધરાવતું. જિંદગીમાં પ્રેમ હોય ને એ મહત્વનું છે. ભલે તમારા લોકો પાસે એટલા પૈસા નથી, પણ તમારા બંને માણસ વચ્ચે જે પ્રેમ છે ને એ પ્રેમની કડી જ તમને લોકોને જોડીને રાખ્યા છે. ગોપી, અહીંયા બેટા, એક વાત કહું.
ભલે મારા આદિએ તને પત્ની તરીકે ન સ્વીકારી, પણ તું આજથી મારી દીકરી છે. મારી દીકરી, અને સારું ઘર જોઈને હું તારું કન્યાદાન કરીશ. ના મમ્મી, હું આ ઘરની વહુ ના બની શકી. દીકરી શું બનવાની? હું જાઉં છું અહીંયાથી. બની શકે તો ભાઈ મને માફ કરજો.